લાસ્ટ લેક્ચરમાં આપણે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુઓના આકાર અને VSEPR સિદ્ધાંત વિશે ભણ્યા. એ સિદ્ધાંતને ભણ્યા હતા ત્યારે આપણે એની બે ખાસિયતો કીધી હતી. સૌથી પહેલી ખાસિયત પી વિભાગના તત્વના સંયોજનોના ભૌમિતિક આકાર વિશે સારી સમજણ આપે છે અને કોઈ એક જ બંધારણ સમજો, કોઈ એક જ અણુના બે બંધારણ હોય કે વધુ બંધારણ હોય જેમાં ઉર્જાનો તફાવત ઓછો હોય, એમાં કયું બંધારણ વધુ સ્થાયી છે તેની પણ માહિતી VSEPR સિદ્ધાંત વડે આપી શકાય. તો હવે એ ઉપયોગો આપણે સમજીશું. આજના દરેક મુદ્દા એ 2 માર્ક્સમાં અલગથી પણ પૂછાઈ શકે છે. ચલો, બંધકારક અને અબંધકારક બંને યુગ્મ ધરાવતા અણુઓના ભૌમિતિક આકાર. તમને પહેલો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે સલ્ફર ડાયોક્સાઇડ અણુનો બંધકોણ, અણુમાં બંધકોણ 120 ડિગ્રી હોવો જોઈએ પણ હોતો નથી, તે ઘટીને 119.5 ડિગ્રી જોવા મળે છે, કેમ? ફરીથી પ્રશ્ન પૂછાય છે, સલ્ફર ડાયોક્સાઇડમાં બંધકોણ 120 ડિગ્રી હોવો જોઈએ પણ હોતો નથી, ઘટીને 119.5 ડિગ્રી થાય છે, કેમ? એક્સપ્લેન ઇટ. ઓકે, સમજાવો. તો બાળકો પહેલા તો SO2 ની વાત કરું તો સલ્ફર ડાયોક્સાઇડ એમાં સલ્ફરનું sp2 સંકરણ થાય અને એનો આકાર સમતલીય ત્રિકોણ અથવા તો સમત્રિકોણ જેવો હોય છે. આ એનું બંધારણ તમને આપ્યું. સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન તમને પહેલા જ શીખવાડ્યું છે કે જ્યારે કોઈ પણ બે પરમાણુ વચ્ચે બહુબંધો હોય ત્યારે તેને અતિ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવું, એકલ અતિ યુગ્મ તરીકે સ્વીકારવું. એટલે દેખાય છે ડબલ બોન્ડ પણ વિચારવાનો સિંગલ બોન્ડ. ઓકે, તો હવે જો sp2 સંકરણ થાય તો પછી સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાઈ ગઈ કક્ષકો. તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે મધ્યસ્થ પરમાણુ સલ્ફરની ઉપર એક અબંધકારક યુગ્મ છે, ડાબી બાજુ 2 અને જમણી બાજુ 2, 4 બંધકારક યુગ્મ છે, તો ગુણોત્તર આવે 4:1. પણ દ્વિબંધને એકલ બંધ જ ગણવાનો હોવાથી કુલ યુગ્મ 3 ગણવાના, 1 2 3. ઓકે, આકાર કેવો? સમતલીય ત્રિકોણ. તો સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફરનો sp2 સંકરણ થવાથી સમતલીય ત્રિકોણ આકાર અને બંધકોણ 120 હોવો જોઈએ. તમે જ વિચારો ને, ધારો કે હું વર્તુળ લઉં તો એનો ખૂણો 360, એના 3 સરખા ભાગ કરો તો મર્સિડીઝ નો સિમ્બોલ થાય. એટલે એવું નહીં લખવાનું બંધકોણ કેટલો થાય 120, 12 તરી 36. તો બંધકોણ કેટલો હોવો જોઈએ? બંધકોણ હોવો જોઈએ 120 ડિગ્રી. પણ બંધકોણ કેમ ઘટીને 119.5 થયો? કારણ કે તમે ભણી ગયા સૌથી વધુ અપાકર્ષણ અબંધ અબંધ, એના પછી આવે અબંધ બંધ, એના પછી આવે બંધ બંધ કારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો જુઓ, સલ્ફરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધકારકને અપાકર્ષે, અબંધકારક યુગ્મ બંધકારકને અપાકર્ષે અને બંને બંધકારક યુગ્મ તો એકબીજાને અપાકર્ષે જ છે, બરાબર? પણ તમે જાણો છો કે અબંધ બંધનું અપાકર્ષણ બંધ બંધ કરતા વધુ છે. અબંધ બંધનું અપાકર્ષણ બંધ બંધ કરતા વધુ છે, એટલે ઉપરથી લાગતું બળ વધારે છે, નીચેથી લાગતું બળ કેવું છે? ઓછું. એના લીધે પરિણામી બળ કેવું આવે? તો પરિણામી બળ નીચેની દિશામાં આવશે, બરાબર? એટલે બંધકોણ હોવો જોઈએ નો ડાઉટ 120 ડિગ્રી, પણ કક્ષકો સંકોચાય છે અને થોડોક ઘટાડો થઈને બંધકોણ 119.5 ડિગ્રી થાય છે, બરાબર? તો ખાસ યાદ રાખવું કે આ બંધકોણનો ઘટાડો માત્ર કોણ સમજાવી શકે?
VSEPR સિદ્ધાંત, બરાબર. તો 2 માર્ક્સમાં અલગથી પૂછાય તો બી આપણે તૈયાર કરવું પડશે, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ નો બંધ કોણ 120 ડિગ્રી થી ઘટીને 119.5 થાય છે. ચલો બીજું ઉદાહરણ લઈએ તો AB3E તમને એવું પૂછાય છે કે એમોનિયામાં નાઇટ્રોજનનું sp3 સંકરણ થવા છતાં બંધ કોણ 109.5 ડિગ્રી હોવાની જગ્યાએ 107 ડિગ્રી કેમ છે? એક્સપ્લેન. બરાબર. એમોનિયામાં નાઇટ્રોજનનું sp3 સંકરણ થવા છતાં બંધ કોણ ઘટીને 107 કેમ થયો? તો એનું કારણ પહેલા સમજી લઈએ. તો એમોનિયામાં નાઇટ્રોજનનું sp3 સંકરણ થાય તો અણુનો આકાર આવશે કેવો? ચતુષ્ફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી? ચતુષ્ફલકીય. તો જુઓ આ છે નાઇટ્રોજન, એનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કેટલા? 3. હવે જુઓ 3 બંધકારક અને 1 અબંધકારક યુગ્મ આવે. ઓકે, હવે થાય શું ખબર છે? હમણાં કીધું એ જ થાય ને. સૌથી વધુ અપાકર્ષણ અબંધ બંધ, અબંધ બંધ, અબંધ બંધ, બરાબર. પછી એનાથી ઓછું અપાકર્ષણ બંધ બંધ, બંધ બંધ. તો આમ અબંધ બંધનું અપાકર્ષણ બંધ બંધ કરતા કેવું છે? વધારે. એટલે પરિણામી બળ છે ને એ ઉપરથી નીચે તરફ લાગે અને એના જ લીધે કક્ષકો એકબીજાથી શું થાય? નજીક આવે, સંકોચાઈને. એટલે બંધકોણ 109.5 ડિગ્રી હોવો જ જોઈએ, કારણ કે sp3 સંકરણ છે. પણ તે ઘટીને કેટલો થઈ જાય છે? 107 ડિગ્રી. ઓકે, આ અસરને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણની અસર કહેવામાં આવે છે. કઈ અસર? અપાકર્ષણની અસર. ઓકે, તો આવડે એવો પ્રશ્ન છે, ખૂબ જ સરળ. ચલો એ જ રીતે તમને એવું પૂછાય કે પાણી એટલે કે H2O, જેને આપણે આગળ ટેબલમાં કીધું હતું A-B2E2, એમાં ઓક્સિજનનું sp3 સંકરણ થાય છે તો બંધ કોણ 109.5 ડિગ્રી હોવો જોઈએ. પણ તે ઘટીને માત્ર 104.5 ડિગ્રી થઈ ગયો. કેમ? શું કામ? સમજાવો. ઓકે, તો એનું કારણ શું એ તમે ઓલરેડી જાતે લખી શકો છો. ઓકે, કઈ રીતે? તો જોવાનું કે ઓક્સિજનનું sp3 સંકરણ થવાથી ચતુષ્ફલકીય ગોઠવણીમાં 2 અબંધકારક કક્ષકો અને 2 બંધકારક કક્ષકો છે. 2 અબંધકારક કક્ષકો અને 2 બંધકારક કક્ષકો છે. હકીકતમાં બંધકોણ 109 ડિગ્રી 28 કળા જ હોવો જોઈએ, એટલે કે 109.5. પણ પાણીમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો સૌથી મોટું અપાકર્ષણ થાય અબંધ બંધ, ફરી પાછું થાય અબંધ બંધ, ફરી પાછું થાય અબંધ બંધ અને છેલ્લે બંધ બંધ. તો અહીંયા તો 2 અબંધકારક છે, જે એમોનિયામાં પણ નહોતું. એટલે સૌથી વધુ આ બંને અપા કરશે, એ પાછા નીચેવાળા બંધને અપા કરશે, બંધને અપા કરશે અને બંધ બંધમાં તો છે જ. આથી પરિણામી બળ નીચેની તરફ વધુ લાગશે. ઓકે, એટલા જ માટે બંધ કોણ હોવો જોઈએ 109.5 ડિગ્રી, પણ ઘટીને માત્ર 104.5 ડિગ્રી થાય છે. ઓકે, તો આ ગોઠવણી કેવી થઈ? વિકૃત સમચતુષ્ફલકીય અથવા કોણીય આકાર બને. વિકૃત સમચતુષ્ફલકીય અથવા તો કોણીય આકાર. યાદ રાખજો, આ એલપી એલપી એટલે અબંધ બંધ, પછી બીપી બીપી એટલે બંધ બંધ ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, તો આ છે અણુના આકાર, જે માત્ર VSEPR સિદ્ધાંતથી સમજાવી શકાય. હવે બીજો મુદ્દો હું તમને સમજાવું છું. બીજો મુદ્દો VSEPR સિદ્ધાંતનો બીજો મુદ્દો એ હતો કે એક જ અણુના ઓછી ઉર્જાના તફાવત વાળા 2 બંધારણ શક્ય હોય
તો એમાંથી કયું બંધારણ વધુ સ્થાયી છે એ પણ આપણને VSEPR સિદ્ધાંત સમજાવી શકે. ઓકે, તો આમ એક જ અણુના એકથી વધુ બંધારણ હોય તો એમની ઉર્જાનો ઓછો તફાવત હોવાથી કયું બંધારણ વધુ સ્થાયી છે તે પણ VSEPR સિદ્ધાંત સમજાવી શકે છે. ઓકે, સ્ટ્રક્ચર આવ્યું AB4E. કયું સ્ટ્રક્ચર આવ્યું? AB4E. એમાં 4 બંધકારક અને 1 અબંધકારક, કુલ 5 યુગ્મ હોય તો કયું સંકરણ થાય? sp3d. કુલ 5 યુગ્મ હોય તો કયું સંકરણ થાય? sp3d. ઓકે, આ સંકરણમાં મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે. આ સંકરણમાં મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે. આ સલ્ફર પરમાણુ એના 2 પ્રકારના બંધ હોય. એક છે નિરઅક્ષીય, જે ત્રિકોણના 3 ખૂણે બને, અને 2 બંધ આવશે અક્ષીય, એટલે કે એક અક્ષ ઉપર બને. આકાર થાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. એમાં બાળકો પહેલું ઓપ્શન એ છે કે અબંધકારક યુગ્મને અક્ષીયમાં ગોઠવો. જો અબંધકારક યુગ્મ અહીંયા લઉં તો આ પહેલું બંધારણ થાય. અબંધકારક યુગ્મને અક્ષીય બંધમાં લો તો બંધારણ નંબર A આવે, અને અબંધકારક યુગ્મને નિરક્ષીય બંધ અથવા તો ત્રિકોણીય બંધમાં લો તો બંધારણ B આવશે ને. તો આમાં 2 ઓપ્શન છે, અક્ષીય બંધ પર અબંધકારક યુગ્મ, નિરક્ષીય બંધ પર અબંધકારક યુગ્મ. તો વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયો કે ભાઈ આમાં કયું બંધારણ વધુ સ્થાયી છે? તો એનો જવાબ કોઈ સાયન્ટિસ્ટ કોઈ પણ સાયન્ટિસ્ટ આપી શક્યો નહીં. પણ VSEPR સિદ્ધાંતે પોતાના સિદ્ધાંતથી સાબિત કરીને આપ્યું. કઈ રીતે? જુઓ, એમનું કહેવું એમ હતું કે અપાકર્ષણ જેટલું વધારે એટલી ઉર્જા વધારે, અને અપાકર્ષણ જેટલું ઓછું એટલી ઉર્જા ઓછી. આ કન્સેપ્ટ તમને સમજાવું. ધારો કે બે હસબન્ડ વાઈફ છે, પોતાના ઘરે સંપથી રહે છે, બહુ સારું બને છે, તો પછી એમના જીવનમાં સુખી હોય અને ઘરમાં કોઈ જ પ્રકારનું કંકાસ જોવા મળે નહીં. પણ તમને ખબર હશે, ઘણી જગ્યાએ એવું નોંધવામાં આવ્યું છે કે સવાર પડે ને એટલે જ્યાં સુધી બાજુવાળાનો ઝઘડાનો અવાજ ન આવે ને ત્યાં સુધી આપણે ઉઠીએ નહીં. બરાબર? આઈ મીન ટુ સે ધેટ જો એમની વચ્ચે અપાકર્ષણ કે ઘર્ષણ આવી ગયું તો પછી ઉર્જા વધી જાય ને બંનેની. ઓકે, તો આ કેમિસ્ટ્રીનો નિયમ બધે લાગુ પડે છે. અપાકર્ષણ વધુ તો ઉર્જા વધારે, અપાકર્ષણ ઓછું ઉર્જા ઓછી. અને તમને પ્રથમ લેક્ચરથી સમજાવું છું, ઉર્જા એ સ્થિરતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઉર્જા સ્થિરતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કઈ રીતે? ધારો કે કોઈ વિદ્યાર્થી 11 સાયન્સમાં આવ્યો, એટલે બિચારાને એના પપ્પાએ એક્ટિવા લઈને આપ્યું. ઉર્જા વધી ગઈ, એનર્જી આવી ગઈ, એક્ટિવા આવ્યું. તો થાય શું? બિચારો નવું એક્ટિવા છે એટલે સવારમાં સ્કૂલે જતા પહેલા અડધો કલાક પહેલા નીકળે, 2-4 ભાઈબંધો ત્યાં જાય, એક જગ્યાએ ભેગા થઈને ઉભા રહે અને પછી સ્કૂલે જાય. જેવી સ્કૂલ છૂટે એટલે પાછો સ્કૂલ છૂટ્યા પછી અડધો કલાકનો પ્રોગ્રામ ફિક્સ હોય, કોકના ઘરે મળવાનું હોય, કોકને મૂકવા જવાનું હોય. કહેવાનો મતલબ facility is allowed to save the time and the facility is wasting the time. મતલબ ઉર્જા વધી ગઈ તો વ્યક્તિની સ્થિરતા ઘટી, એની કહેવાય ને કોન્સન્ટ્રેશન સ્ટડી પર ઘટી ગયું. ઉર્જા વધારે હતી ને એટલે. એનાથી ઊંધું સાયકલ લઈને સ્કૂલે જતો વિદ્યાર્થી હોય, વિદ્યાર્થી 7:05 હોય ને ત્યારે નીકળે ને 7:05 સ્કૂલે હોય, 12:05 છૂટે ને 12:15 ઘરે હોય. બરાબર? સાયકલ વાળો વિદ્યાર્થી જમીને ઊંઘીએ ગયો હોય આરામ કરવા માટે, ત્યારે પેલા ભાઈ ઘરે આવે એક્ટિવા લઈને. ક્યાં ગયો હતો? કે પેટ્રોલ પુરાવા ગયો હતો. કહેવાનો ભાવ એટલો જ છે.
કે ઉર્જા જેટલી ઓછી એટલી સ્થિરતા કેવી હોય? વધારે. હવે આ બધા કન્સેપ્ટ હું ભેગા કરું છું, હો જોજો. હવે ગ્રીન કલર થી અપાકર્ષણ દર્શાવીએ તો ધારો કે આ અબંધકારક યુગ્મ છે, અબંધકારક. આ અબંધકારક યુગ્મ એક સાથે ત્રણ કક્ષકોને અપાકર્ષે છે. 1 2 3. બરાબર. આ અક્ષીય અબંધકારક કક્ષક ત્રણ કક્ષકોને અપાકર્ષે છે. બરાબર. જ્યારે આ નિરક્ષીય અબંધકારક કક્ષક છે ને એ પોતાના જ સમતલની બે જ કક્ષકોને અપાકર્ષી શકે છે. કારણ કે આ કક્ષકની દિશા 90 ડિગ્રી ઉપર છે એટલા માટે. સમજી શકો છો? આ કક્ષક 3 ને અપાકર્ષે, આ 2 ને અપાકર્ષે. તો આમ ચીંચવો આકાર છે ને, ચીંચવો, એ આકાર જે બી છે, ચીંચવો આકાર, એમાં અપાકર્ષણ ઓછું છે. અપાકર્ષણ ઓછું છે. અપાકર્ષણ ઓછું હોય તો ઉર્જા ઓછી હોય, અને ઉર્જા ઓછી હોય તો સ્થિરતા કેવી હોય? વધારે. આવું માત્ર કોણ સમજાવી શકે? VSEPR સિદ્ધાંત. તો આ VSEPR સિદ્ધાંત બે નજીકની ઉર્જાના તફાવત ધરાવતા અણુઓ પૈકી કયા અણુની સ્થિરતા વધુ હશે એ સમજાવી શકે છે. that is VSEPR પ્રિન્સિપલ. ઓકે, ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. AB3E2 તો AB3E2 માં અપાકર્ષણની અસર ડિટેલમાં નથી સમજાવી, પણ તમે કુલ યુગ્મ ગણો 3 ને 2 કેટલા થાય? 5 થાય ને. કુલ યુગ્મ 5 હોય તો બાળકો કયું સંકરણ? sp3d સંકરણ. આ sp3d સંકરણમાં ઉદાહરણ હતું ClF3. હવે મધ્યસ્થ પરમાણુ ક્લોરીન છે, એના 3 બંધ નિરક્ષીય એટલે કે ત્રિકોણીય બંધ, અને 2 બંધ આવશે અક્ષીય. થઈ ગયા 5 બંધ. હવે આ 5 બંધમાં 2 અબંધકારક યુગ્મ એને સમાવવા કઈ રીતે? 2 અબંધકારક યુગ્મને સમાવવા કઈ રીતે? પહેલું ઓપ્શન, બંને અબંધકારક યુગ્મને નિરક્ષીય ગોઠવી દો. પહેલું ઓપ્શન, અબંધકારક યુગ્મને અહીંયા ગોઠવો. જો અહીંયા ગોઠવશો ને તો બંધારણ એ મળશે, અને એમાં ટી શેપ બને છે. જો આડો ટી છે ને, આને 90 ડિગ્રી ફેરવો તો ટી બને. બરાબર. કોઈ પડી ગયું હોય એને ઉભા કરવા રીતે તો ટી બને ને. એમ અહીંયા બી ટી શેપ બને છે. બીજું ઓપ્શન શું? બીજા ઓપ્શનને હું બ્રાઉન કલરથી દર્શાવું છું. બંને અક્ષીય બંધો હોય, બંને અબંધકારક યુગ્મ અક્ષીય દિશામાં લખીએ તો આ બંધારણ સી બને. જુઓ, ઉપર અને નીચે અબંધકારક. સમજે બધું? ત્રીજું ઓપ્શન છે, એને આપણે બ્લુ કલરથી દર્શાવીએ. એક અક્ષીય રાખો, એક નિરક્ષીય રાખો, અને એક અક્ષીય રાખો, એટલે બંધારણ બી બને. એક ખૂણા ઉપર અને એક સમતલને લંબ. 3 ઓપ્શન છે ને. બરાબર. પણ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ટી આકારની ઉર્જા સૌથી ઓછી છે એટલે સ્થિરતા સૌથી વધારે હશે. ટી આકારમાં ઉર્જા સૌથી ઓછી છે તો પછી સ્થિરતા કેવી હોય? સૌથી વધારે. સમજી ગયા? ઓકે, તો આ છે VSEPR સિદ્ધાંત. તમને જો સમજવામાં રસ હોય ને તો મને સમજાવવામાં પણ રસ છે. કેમ એ વધુ સ્થાયી એ હું તમને સમજાવું. ચલો, એટલા માટે કારણ કે આ 2 કક્ષકો છે ને નિરક્ષીય, એ માત્ર ને માત્ર આને જ અપાકર્ષે છે, અક્ષીયને અપાકર્ષતા નથી. એટલે માત્ર એક જ અપાકર્ષણ બળ. પછી છે ને શું થાય ખબર છે? બીજા ઓપ્શનમાં આ કક્ષક આ બેવને અપાકર્ષે, અને બીજી કક્ષક જે છે ને એ પાછી ઉપરના 3 ને અપાકર્ષે. આ જુઓ, 1 2 3 ને અક્ષીય અપાકર્ષે. તો આ કક્ષક 2 ને, નીચેવાળી 3 ને, એટલે ટોટલ 5 કક્ષકોનું અપાકર્ષણ બળ લાગે. અને આમાં તો વાત જ જવા દો ભાઈ. ઉપરની કક્ષક
અબંધકારક કક્ષક આ ત્રણે બંધને અને નીચેની અબંધકારક કક્ષક એ જ ત્રણેયને અપા કરશે તો ટોટલ 6 કક્ષકોનું અપાકર્ષણ બળ લાગે. સૌથી ઓછું અપાકર્ષણ કોનું? એનું. માટે ઊર્જા સૌથી ઓછી કોની? એની. એટલા માટે સ્થિરતા કોની સૌથી વધારે હોય? એ. અને એટલા જ માટે ટી આકાર એને સ્વીકારવામાં આવે છે. So this microscopical concept is only and only explained by VSEPR સિદ્ધાંત. VSEPR સિદ્ધાંતથી જ આ સમજાવી શકાય છે. ઓકે. So this is simple VSEPR સિદ્ધાંત અને એના ઉપર આધારિત કારણો જે વારંવાર પૂછાતા હોય છે. ઓકે.